વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તેલના ડબ્બા ખરીદવાના બહાને બે ગઠિયા આવ્યા હતા, જે પૈકી એક ગોડાઉન માલિક સાથે ભાવતાલ કરતો હતો, જ્યારે બીજાએ મોપેડની ડેકીમાંથી ₹3 લાખ ભરેલી થેલી લઈને બંને ફરાર થઈ ગયા હતા, જેથી વેપારીએ સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા વારસિયા વિસ્તારમાં આવેલા સત્યવિલા સોસાયટીમાં રહેતા જયેશભાઈ જેઠાલાલ બાવીસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું ઉપરના બતાવેલ સરનામે મારા પરિવાર સાથે રહું છું અને યાકુતપુરા ખાતે ચરોતર હોલની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રેડિંગ કોર્પોરેશન નામના પોતાના ગોડાઉન તેલના ખાલી ડબ્બાનો લે વેચનો વેપાર ધંધો કરું છું. 25 નવેમ્બરના રોજ સાંજના સમયે હું મારા ગોડાઉન યાકુતપુરાથી મારું મોપેડ લઈને સુલતાનપુરા આરકે આંગડિયા પેઢી ઉપર પૈસા લેવા ગયો હતો અને તે પૈસા સિદ્ધપુરના મારા મિત્ર મિતેશભાઈ મોદીએ આરકે આંગડિયા પેઢીમાં મોકલેલા હતા. મેં આરકે આંગડિયા પેઢીમાંથી રોકડ ₹3 લાખ પ્લાસ્ટિકની ડેકીમાં મૂકી ગાડી લઈને MG રોડથી નરસિંહજી પોળ થઈ અડાણિયા પુલ 4 રસ્તાથી અજાબડી મિલ તરફ ગોડાઉન ખાતે આવ્યો હતો અને આવ્યા બાદ મેં મારી મોપેડ અમારા ગોડાઉનના કમ્પાઉન્ડમાં પાર્ક કરીને હું મારી દુકાનમાં જતો રહ્યો હતો. તે વખતે અમારા ગોડાઉનમાં અમુક અજાણ્યા ગ્રાહકો આવ્યા હતા. ગ્રાહકી ચાલતી હતી તે સમયે મારી મોપેડની ડેકીમાં ધંધા અર્થે લાવેલ રોકડા ₹3 લાખ ભરેલી થેલી બાબતે અમુક ગ્રાહક ઉપર શંકા જતા અમે ત્યાં જોવા માટે ગયા હતા. મોપેડની ડેકી ચેક કરતા તે ખુલ્લી હતી અને તેમાં મૂકેલ રાખેલ ₹3 લાખની થેલી પણ ગાયબ હતી. દુકાનના CCTV ચેક કરતા બે ઇસમો મારી દુકાનમાં આવેલ અને એક ઇસમ મારા ભાઈ ભાવેશ સાથે ભાવતાલ કરવા લાગેલ. તે દરમિયાન તેની સાથે બીજો ડેકીમાંથી રોકડા ₹3 લાખની થેલી લઈને થેલી સહિત રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.